દામનગર શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે લાઠી ICDS વિભાગ દ્વારા સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલની અધ્યક્ષતામાં સુપોષણ સંવાદ 2026 અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ। દામનગરના આસોદર સેજા ગ્રુપની આંગણવાડી વર્કર હેલ્પર બહેનોના માર્ગદર્શન હેઠળ યોજાયેલ વાનગી સ્પર્ધામાં અસંખ્ય કિશોરી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આસોદર ગ્રુપ સેજાની વાનગી સ્પર્ધામાં 27 મિલેટ વાનગી અને 27 PRS પેકેટની વાનગીઓ બનાવી સ્પર્ધામાં મુકાઈ, જેનું ટેસ્ટિંગ દામનગર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન ગોસ્વામી એવં નગરપાલિકાના સદસ્ય સ્થાનિક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણી રચનાત્મક કાર્યકર બહેનોએ કર્યું હતું। કિશોરી બહેનોએ વાનગી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેતા સ્થાનિક અગ્રણી દ્વારા મિલેટ વાનગીમાં 1 થી 3 ક્રમની બહેનો અને PRS વાનગીમાં પણ 1 થી 3 બહેનોએ વિજેતા જાહેર કરી બિરદાવ્યા હતા। ICDS લાઠી દ્વારા યોજાયેલ વાનગી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેતા બહેનો રસોઈ કળા અંગે પ્રસન્નતા વ્યક્ત કરી હતી। ICDS સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ સહિત સ્થાનિક અગ્રણીઓ દ્વારા સુપોષણ સંવાદ કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું। દામનગર આંબેડકર હોલમાં આસોદર ગ્રુપની પોષણ ઉત્સાહની વાનગી હરીફાઈ રાખેલી છે। તેમાં તમામ વર્કર બહેનો, ગામના આગેવાનો તથા નગરપાલિકાના સદસ્યો અને નગરપાલિકાના પ્રમુખશ્રી તમામ હાજર રહેલા હતા અને બધાએ વાનગી ટેસ્ટ કરી મિલેટ્સની અને THRના પેકેટ્સમાંથી બનાવેલી આ વાનગીઓ છે અને એમાંથીને બધાએ ટેસ્ટ કરી અને નંબર આપેલા છે। તો એમાંથીને મિલેટ્સમાંથીને 3 નંબર આપેલા છે અને THRના પેકેટ જે આંગણવાડીમાં આપવામાં આવે છે તેમાંથીને પણ 3 નંબર આપવામાં આવેલા છે।